1 મિનિટ પેરેન્ટિંગ. તમારું બાળક જીદી છે કે તમે એને બનાવી રહ્યા છો? સાચી વાત થોડી કડવી છે, પણ સમજવી ખૂબ જરૂરી છે. બાળક કોઈ વાત પર અડગ રહી જાય ને, રડવા લાગે, ગુસ્સો કરે, કજિયા કરે, એ સમયે આપણે શું કરીએ છીએ? ક્યારેક તેની ડિમાન્ડ માની લઈએ છીએ, તો ક્યારેક તેની સામે ઊંચો અવાજ કરીને કે રાડો પાડીને ગુસ્સો કરી દઈએ છીએ. બાળકનું મગજ પેટર્નથી શીખે છે. જો ક્યારેક ના પાડ્યા પછી આપણી હા મળી જાય ને, તો તેમનું બ્રેન તરત શું શીખે છે ખબર છે? થોડું વધારે રડીશ ને તો આ મને ચોક્કસ મળી જશે. આને સાયકોલોજીમાં રિઇન્ફોર્સ બિહેવિયર કહે છે. અને પછી આપણે જ કહીએ કે મારું બાળક બહુ જીદી થઈ ગયું છે, પણ હકીકતમાં આપણે જ તેને અજાણતા આ માટે ટ્રેન કરી રહ્યા છીએ. એના બદલે શું કરાય ખબર છે? એકવાર ના કહો ને તો શાંત રહીને નાને વળગીને રહો. બાળક રડે ને તો પણ ઇમોશનલી સ્ટેબલ રહો. શબ્દો બદલો. હું તને સમજુ છું કે તારે આ જોઈએ છે, પણ આજે આ નહીં મળે. આ નિર્ણય ફાઇનલ છે. શબ્દો ઓછા પરંતુ મજબૂત રાખો. આથી બાળક બાઉન્ડ્રી શીખે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે કન્સિસ્ટન્સી ધરાવતા વાલીઓના બાળકો વધારે ડિસિપ્લિન અને ઇમોશનલી સિક્યોર બનતા હોય છે. યાદ રાખો, બાળક જીદ્દી નથી બનતું, તેને બનાવવામાં આવે છે. જો તમે તમારા બાળકની જીદને કેવી રીતે હેન્ડલ કરવી એ શીખવા માંગતા હો ને, તો કોમેન્ટ કરો ડિસિપ્લિન. હું તમને 5 પ્રૂવન ટેકનિક મોકલીશ. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.